અમરેલીના ધારી શહેર ખાતે અમરેલી જિલ્લા કક્ષાની બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે। અમરેલીના સાંસદ ભરતભાઈ, અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, ધારીના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી શહેર અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી શાંતિલાલ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલીના સાંસદ દ્વારા અનુસૂચિત સમાજની વાડી બનાવવા માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા દ્વારા તેમના સમાજના તેજસ્વી તાલાનું સન્માન કરવામાં આવ્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અત્રેની જયંદામણી હાઈસ્કૂલમાં કાર્યક્રમ સંપન્ન થયો। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે લોકસભાના સાંસદ માનનીય શ્રી ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત હતા। ભરતભાઈ સુતરિયાને અમારી માંગણી હતી એ મુજબ આજરોજ એમણે વેકરિયાપરા ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે। એ ઉપરાંત અમારા ધારીના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, જેમણે આમ તો વિકાસનું બીજું નામ કહી શકાય, ધારીને અણધારી સફળતા અપાવી છે, એવા જેવીભાઈ કાકડિયા પણ ઉપસ્થિત હતા। તેમના પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ હતો। નવનિયુક્ત જિલ્લા ભાજપાના પ્રમુખ અતુલભાઈ કાનાણી પણ ઉપસ્થિત હતા। તાલુકા ભાજપાના પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા પણ હતા। સૌ પદાધિકારીઓ પણ હતા। જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી AK શેખ સાહેબ પણ હતા। ગાંધીનગરથી નાયબ નિયામક શ્રી નિલેશભાઈ બગડા સાહેબ પણ હતા। આ કાર્યક્રમને ખૂબ સંપન્ન બનાવવા માટે અમારે અહીંયા જિલ્લાના જે ન્યાય સમિતિના ચેરમેન છે કરશનભાઈ ચૌહાણ અને તાલુકા ન્યાય સમિતિના ચેરમેન ચતુરભાઈ સરવૈયા અને અમારી જે ટીમ છે માનનીય શ્રી હિંમતભાઈ ખેતરિયા, સાગરભાઈ દાફડા, સુરેશભાઈ બોરીચા, મધુભાઈ મકવાણા સહિતની આખી ટીમે રાત દિવસ મહેનત કરીને જિલ્લા કક્ષાનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ સમગ્ર રાજ્યની નજર અમરેલી જિલ્લા પર પડે એ ટાઈપનો કાર્યક્રમ આજરોજ સંપન્ન થયો છે। આજરોજ આ કાર્યક્રમની પ્રસ્થાન સ્ટેચ્યુએથી લઈ અને ધારીના રાજમાર્ગો ઉપરથી પસાર થઈ અને દામણી સ્કૂલના સભાખંડમાં આ કાર્યક્રમ હતો। કાર્યક્રમને અંતે ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી છે। આ કાર્યક્રમમાં સમાજના ટોપ 10 શ્રેષ્ઠીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવેલા। તાલુકાભરના જે તેજસ્વી તારલાઓ હતા એને પણ સન્માનિત કરવામાં આવ્યા। માતાઓ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા અને એકંદરે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ આજરોજ અમે સંપન્ન કર્યો છે। ધારી મુકામે જિલ્લા કક્ષાની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આ કાર્યક્રમની અંદર લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, આદરણીય જેવીભાઈ કાકડિયા, આદરણીય અતુલભાઈ કાનાણી તેમજ સમગ્ર જિલ્લાની ટીમ, અનુસૂચિત જાતિ મોરચાના અમારા આગેવાન ભાઈ શ્રી સંદીપભાઈ, ભાઈ શ્રી મુકેશભાઈ, ભાઈ શ્રી કરશનભાઈ, ભાઈ શ્રી શાંતિલાલ, સમગ્ર ટીમ હાજર હતી। સમગ્ર લોકોને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું। સાથોસાથ આજે એક સુંદર કાર્યક્રમનું પણ આયોજન થયું અને એની સાથે વેકરિયાપરાની અંદર સમાજની વાડી બનાવવા માટેનું એક નવું પણ આયોજન કરવામાં આવ્યું છે, એક નવોતર પ્રયોગ। અને એની અંદર આપણા લોકલાડીલા સાંસદ ભરતભાઈ દ્વારા 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ જાહેર કરવામાં આવી છે, જેથી એક સમાજની સુંદર વાડીનું આયોજન થશે। સાથોસાથ એક શિક્ષણ ફંડ દ્વારા સમાજના વિદ્યાર્થીઓનું ઘડતર થઈ શકે એ પ્રકારે સમાજ માટે શિક્ષણ ફંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સુંદર રીતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે, બદલ સમગ્ર ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। બાબા સાહેબનો 134મો જન્મ દિવસની જે ઉજવણી હતી એ જિલ્લા કક્ષા આખા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારીમાં રાખવામાં આવ્યો હતો। ત્યારે અલગ અલગ ગામોથી તમામ સમાજના આગેવાનો અને અમારા અહીંના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, કૌશિકભાઈ વેકરિયા, મુખ્ય દંડક તેમજ અમારા ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન, અમારા સંગઠનના પ્રમુખ અતુલભાઈ, તમામે અહીંયા હાજરી આપી અને આ કાર્યક્રમને બિરદાવ્યો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારી પાસે માંગણી આવી કે અમારે દલિત સમાજને કોઈ અહીંયા વાડી જેવું નથી, તો મેં હોલ બનાવવા માટે અહીંયા 25 લાખની જાહેરાત કરી છે અને જરૂરિયાત છે સમાજને આજે એક વાડી સુંદર જેવી મળે, કેમ કે બીજે કંઈ વાડી રાખવા જાય તો બહુ ભાડા થાય છે, તો સમાજ માટે પણ એવું કાંઈ સાધન હોવું જોઈએ, કાંઈ પ્રસંગપાત કરવા હોય તે માટે મેં ગ્રાન્ટની જાહેરાત કરીશ।